वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સંન્યાસીનું અન્ન, શ્રાદ્ધનું અન્ન તથા સૂતકવાળા ઘરનું અન્ન ક્યારેય પણ ગ્રહણ ન કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કર્યું. તો વેદોની અંદર કહ્યું છે કે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ, સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ. અર્થાત કે જે મનુષ્યનો આહાર શુદ્ધ હોય એની અંદર સત્વગુણનો સંચાર થાય છે, અને જેની અંદર સત્વગુણનો સંચાર થાય છે તેની ભગવાનમાં ધ્રુવા સ્મૃતિ રહે છે. અર્થાત કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ અમુક વ્યક્તિના અન્નને ગ્રહણ કરવાની સ્પષ્ટપણે મનાઈ કરેલી છે. જેમ કે કુર્મ પુરાણ ઉપરી વિભાગ 17મા અધ્યાયના 10 અને 11મા શ્લોકની અંદર, પદ્મપુરાણ સ્વર્ગખંડ 56મા અધ્યાયના 10 અને 11મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે ક્લીબ સંન્યાસીનોશ્ચાન્નમ મત્તોન્મત્તશ્ચ ચૈવહિ ભીતસ્ય હૃદિતસ્યાન્નમ અવકૃષ્ટમ પરીક્ષુતમ બ્રહ્મદ્વિષ પાપરુચિઃ શ્રાદ્ધાન્નમ સુતકસ્ય ચ. અર્થાત કે નપુંસક, સંન્યાસી, મત્ત, ઉન્મત્ત, ભયભીત અને રડતી વ્યક્તિ તથા આરોપી તેમજ છીંકથી દૂષિત અન્નને ગ્રહણ ન કરવું, બ્રાહ્મણ સામે દ્વેષ બુદ્ધિ રાખનારા, પાપ બુદ્ધિ, શ્રાદ્ધ તથા સૂતકનું અન્ન પણ ન લેવું. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે સંન્યાસી હોય એ સંન્યાસીનું અન્ન ક્યારેય પણ ગ્રહણ કરવાનું નથી. એનું કારણ એ કે સંન્યાસી મધુકરી કરીને, અર્થાત કે ભિક્ષા માગીને જે અન્ન લાવેલા હોય એ અન્ન એને માટે જ હોય છે. હવે એ ભિક્ષાન્નમાંથી જો મનુષ્ય ભાગ પડાવે તો એ સંન્યાસી શુદ્ધાતુર રહે. એટલે માટે સંન્યાસીના અન્નને ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવે છે. તે જ પ્રમાણે શ્રાદ્ધનું અન્ન પણ ક્યારેય ભક્ષણ કરવાનું નથી. કારણ કે શ્રાદ્ધનું અન્ન જે છે એ મૃતક વ્યક્તિનું અન્ન હોય છે. અર્થાત કે શ્રાદ્ધ ક્રિયા જે છે એ મૃતક પછાડી કરવામાં આવતી હોય છે. અને એ શ્રાદ્ધનું અન્ન જો તમે ભક્ષણ કરી લેવું તો તમારું શ્રેય જે છે, અર્થાત કે તમે જે પુણ્ય કર્મ કરેલું હોય એ બધું નાશ પામી જાય છે. અને એટલે માટે શ્રાદ્ધનું અન્ન ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવી છે. તે જ પ્રમાણે સૂતકનું અન્ન, જેના ઘરે સૂતક આવેલું હોય એ ઘર જ્યાં લગીન સૂતક ચાલતું હોય ત્યાં લગીન મલિન થયેલું હોય છે. માટે એવા ઘરનું અન્ન પણ ક્યારેય ભક્ષણ કરવાનું નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ સંન્યાસીનું અન્ન, શ્રાદ્ધનું અન્ન તથા સૂતકનું અન્ન ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. માટે ભક્તો ક્યારેય પણ સંન્યાસીનું અન્ન ગ્રહણ ન કરતા, શ્રાદ્ધનું અન્ન ગ્રહણ ન કરતા અને જેના ઘરે સૂતક આવેલું હોય એનું અન્ન ગ્રહણ કરતા નહીં. કારણ એટલું જ છે કે સૂતકવાળી વ્યક્તિના ઘરનું અન્ન ગ્રહણ કરવાથી અન્ન ગ્રહણ કરનારાને પણ સૂતક લાગી જાય છે. જેટલા દિવસ પર્યંત સૂતકવાળા ઘરને સૂતક પાળવાનું હોય છે તે જ પ્રમાણે એના ઘરનું અન્ન ગ્રહણ કરવાથી એ ગ્રહણ કરનારાને પણ સૂતક લાગી જાય છે. અને એટલે માટે
ભગવાન વેદવ્યાસજીએ અહીં સૂતકવાળા ઘરનું અન્ન પણ ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખજો અને ભગવાન વેદવ્યાસજીએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.